નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। કાશ્મીર અને હરિયાણા માટે વિધાનસભા ચૂંટણીઓની જાહેરાત કરતું ચૂંટણી પંચ। સતત 3 મહિનાથી લોન મોંઘી કરતી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, લોન ધારકોમાં ચિંતા। ગુજરાતી સહિતની વિવિધ ફિલ્મો માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં જાહેર થતા એવોર્ડ। કોલકાતાના ડોક્ટર રેપ હત્યાકાંડના વિરોધમાં અચોક્કસ મુદ્દતની હડતાલ જાહેર કરતા જામનગરના રેસિડેન્ટ તબીબો। હાલની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગ્યે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9821586975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। ચૂંટણી પંચે શુક્રવારે 16 ઓગસ્ટે જમ્મુ કાશ્મીર અને હરિયાણાની વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી હતી। જમ્મુ કાશ્મીરમાં 18 સપ્ટેમ્બર, 25 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરે 3 તબક્કામાં મતદાન થશે। હરિયાણામાં 1 ઓક્ટોબરે 1 તબક્કાનું મતદાન થશે। બંને રાજ્યોમાં પરિણામ 4 ઓક્ટોબરે આવશે। ચૂંટણી પંચે મહારાષ્ટ્રમાં ચૂંટણીની જાહેરાત ન કરવા અંગે પ્રતિક્રિયા આપી છે। મુખ્ય ચૂંટણી કમિશનરે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે, તેથી મહારાષ્ટ્રમાં ચૂંટણી યોજવા અંગે હજુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી। આ ઉપરાંત આ સમયગાળા દરમિયાન અનેક તહેવારો પણ આવે છે। પિતૃપક્ષ, નવરાત્રી, દશેરા અને દિવાળી આવશે, તેથી હજુ સુધી આની જાહેરાત કરવામાં આવી નથી। જમ્મુ કાશ્મીરમાં 3 ફેઝમાં અને હરિયાણામાં 1 જ ફેઝમાં મતદાન પૂર્ણ થયા બાદ બંને રાજ્યોમાં 4 ઓક્ટોબરે પરિણામ જાહેર થશે। દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ 15 ઓગસ્ટથી તેની તમામ મુદ્દતની લોન પર વ્યાજદરમાં વધારો કર્યો છે। બેંકે માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટમાં 10 બેઝિસ પોઈન્ટનો વધારો કર્યો છે। એસબીઆઈ દ્વારા એમસીએલઆરમાં આ નવીનતમ વધારો આરબીઆઈ દ્વારા રેપો રેટને 6.5% પર સ્થિર રાખવાના નિર્ણયના થોડા દિવસો બાદ આવ્યો છે। એસબીઆઈ તરફથી એમસીએલઆરમાં સતત 3જા મહિને વધારો કરવામાં આવ્યો છે। સરકારી બેંકે જૂન 2024થી અમુક મુદ્દતની લોન માટે વ્યાજદરમાં 0.30%નો વધારો કર્યો છે। 1 બેઝિસ પોઈન્ટ એ 1 ટકાવારી પોઈન્ટનો 100મો ભાગ છે। આમ સતત 3 મહિનાથી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા લોન મોંઘી કરી રહી હોય લોન ધારકોમાં ચિંતાનું મોજું જોવા મળી રહ્યું છે। આજે 70મા રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડની જાહેરાત થઈ રહી છે। ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસ માટે ગુજરાતી અભિનેત્રી માનસી પારેખને શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર મળ્યો છે। તેની સાથોસાથ નિત્યા મેનનને પણ તમિળ ફિલ્મ તિરુચિત્રંબલમ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો બેસ્ટ એવોર્ડ મળ્યો છે। સુપરહિટ કન્નડ ફિલ્મ કંતારા માટે એક્ટર રિષભ શેટ્ટીને બેસ્ટ એક્ટરનો નેશનલ એવોર્ડ મળ્યો છે। જ્યારે મલયાલમ ફિલ્મ અટ્ટમ દેશની સર્વશ્રેષ્ઠ ફિલ્મ જાહેર કરવામાં આવી છે। મનોજ બાજપાઈ અને શર્મિલા ટાગોર સ્ટારર ફિલ્મ ગુલમોહર ને બેસ્ટ હિન્દી ફિલ્મ જાહેર કરાઈ છે। જ્યારે સૂરજ બડજાત્યાને તેમની ફિલ્મ ઊંચાઈ માટે બેસ્ટ ડિરેક્ટરનો નેશનલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે। આ જ ફિલ્મ માટે નીના ગુપ્તાને બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ મળ્યો છે। બ્રહ્માસ્ત્ર ફિલ્મને 2 એવોર્ડ ગયા છે। અરિજીત સિંહને બેસ્ટ પ્લેબેક સિંગર અને તે ફિલ્મ માટે પ્રીતમને બેસ્ટ ડિરેક્ટર જાહેર કરાયા છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું ડોક્ટરોની હડતાલ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। યામાહા 2 વ્હીલરનો સૌરાષ્ટ્રનો સૌથી મોટો શોરૂમ જામનગરમાં શરૂ થઈ ચૂક્યો છે। શ્રીજી મોટર્સ યામાહા શોરૂમ। યામાહા કંપનીના બાઇક અને સ્કૂટરોના મોડેલોનો વિશાળ ડિસ્પ્લે। યામાહા સ્કૂટરોમાં લોકપ્રિય બનેલ ફેસિનો હાઇબ્રિડ અને રે ZR હાઇબ્રિડ 125 FI એન્જિનમાં, આ ઉપરાંત યુવા જનરેશનની ધડકન એરોક્સ મેક્સી સ્પોર્ટ સ્કૂટર 155cc લિક્વિડ કુલ એન્જિનમાં, યામાહા બાઇકમાં FZ અને FZX 150cc તેમજ R15 અને MT15 155cc સાથે કુલ એન્જિનમાં દરેક મોડેલોમાં ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ તેમજ આકર્ષક યુરોપિયન સ્ટાઇલમાં સ્કૂટર
80,948, બાઇક 1,70,239, એક્સ શોરૂમ કિંમતથી શરૂ. સિલેક્ટેડ મોડેલ ઉપર ₹5,000 સુધીનું કેશબેકની સ્કીમ ટૂંક સમય માટે જ. યામાહા કંપનીના નંબર 1 સ્કૂટર અને બાઇક ખરીદવા તેમજ ટેસ્ટ રાઇડ લેવા માટે આજે જ શોરૂમની મુલાકાત લો. શ્રીજી મોટર્સ, યામાહા શોરૂમ, રાજકોટ હાઈવે, મારુતિ શોરૂમની સામે, हापा, जामनगर. भारत भर में 200 से अधिक मेंसवेयर शोरूम धराने वाली ब्रांडेड कंपनी क्लब फॉक्स ने जामनगर में अपने शोरूम का शुभारंभ कर दिया है. जामनगर के इतिहास में पहली बार शोरूम के उद्घाटन समारोह के अवसर पर एक भव्य स्कीम लेकर आया है क्लब फॉक्स, जिसमें बाय 1 टेक 3 ऑल डेनिम, बाय 2 टेक 6 ऑन ऑल स्टॉक जैसी भव्य योजना केवल कुछ समय के लिए आपके इस क्लब फॉक्स शोरूम में जींस पैंट, फॉर्मल पैंट, ट्राउजर पैंट, कॉटन पैंट, कैजुअल शर्ट, पार्टी वेयर शर्ट, फॉर्मल शर्ट, हाफ स्लीव शर्ट, फुल स्लीव शर्ट, टी शर्ट, लोअर, शॉर्ट्स, नाइट ड्रेस और फॉर्मल एसेसरीज की श्रेणी. क्यों क्लब फॉक्स? श्रेष्ठ गुणवत्ता, अनोखे डिजाइन, बेस्ट ऑफर्स, उत्तम ग्राहक सेवा एवं आपकी फैशन की मंजिल. क्लब फॉक्स, अंबर सिनेमा के पास, होटल रॉयल स्टे के नीचे, जामनगर. ज्यादा जानकारी के लिए संपर्क करें. मोबाइल 8200586119. નમસ્કાર મારા વાલા જામનગરના લોકો, શું તમે પણ એકદમ ઓથેન્ટિક ગુજરાતી ફૂડ ખાવાના શોખીન છો અને શોધી રહ્યા છો એવી રેસ્ટોરન્ટ જેનું ફૂડ ખાઈને જામનગરીઝ રાજી રાજી થઈ જાય? તો મારી સાથે આજે જ પધારો ધી ફન રેસિડેન્સી. અહીંયા તમને મળી રહેશે 70 થી વધુ પકવાનો એન્ડ હા, આપણા સૌનું ફેવરિટ આમ રસ્તો લાજવાબ છે, જેમાં પૂરણપોળી સહિત 3 સ્વીટ, 2 ફરસાણ, 1 ચાટ, 4 સબ્જીમાં, 1 પંજાબી, 1 ઊંધિયું, દાળ, કઢી, રાઈસ, રોટી, પૂરી, છાશ, પાપડ, સલાડ, અથાણું, ચટણી અને જમ્યા પછી મીઠું મધુર પાન તો ખરું જ. આ ગુજરાતી થાળી જમશો ત્યારે જમાવટ થઈ જશે. મહેમાનોને લઈને આવો તો મજા પડી જશે. અહીંયાનું ફૂડ ક્વોલિટી એન્ડ હાઇજીન ને તો સૌપ્રથમ રાખવામાં આવે છે. તમારા જામનગરીઝ, વોટ આર યુ વેઇટિંગ ફોર? હું તમને આજે જ રિકમેન્ડ કરું છું, તમે મુલાકાત લ્યો. ધ ફન રેસિડેન્સી, JCR, ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડ, ઠેબા ચોકડી, જામનગર. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50 થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબ ઇન્ડિયા, રેઇઝી, બી-ઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ JCR એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. પશ્ચિમ બંગાળના કોલકાતા ખાતે એક રેસિડેન્ટ મહિલા તબીબ સાથે ગેંગરેપ અને બાદમાં આ મહિલા તબીબની ક્રૂર રીતે હત્યા થયાનો બનાવ જાહેર થયો છે, જેને કારણે જામનગર, ગુજરાત સહિત સમગ્ર દેશમાં રેસિડેન્ટ તબીબોમાં ભારે રોષ અને ગુસ્સાની લાગણી જોવા મળી રહી છે. આથી સમગ્ર દેશના રેસિડેન્ટ તબીબો અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરી ગયા છે. તબીબો ઈચ્છે છે કે કોલકાતામાં ભોગ બનનાર મહિલા તબીબના
પરિવારજનોને તાકીદે ન્યાય મળે અને આરોપીઓની તાત્કાલિક ધરપકડ સહિતની કાર્યવાહીઓ થાય. આ વિરોધ કાર્યક્રમના ભાગરૂપે જામનગરની જીજી હોસ્પિટલમાં પણ અંદાજે 500થી વધુ રેસિડેન્ટ તબીબો અચોક્કસ મુદ્દતની હડતાલમાં જોડાયા છે, જેને કારણે જીજી હોસ્પિટલમાં ઓપીડી અને ઓપરેશન સહિતની પ્રક્રિયાઓ ખોરવાઈ ગઈ છે. જામનગરમાં આ રેસિડેન્ટ તબીબોએ ગઈકાલે ગુરુવારે બપોર બાદ મેડિકલ કોલેજથી સ્વામી વિવેકાનંદ સર્કલ સુધી કેન્ડલ માર્ચ યોજી હતી અને પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી. આ સમગ્ર આંદોલન અંગે મેડિકલ કોલેજના ઇન્ચાર્જ ડીન ડોક્ટર દીપેશ કુમાર અને રેસિડેન્ટ તબીબ ડોક્ટર કિશોર દેથરિયાએ આપેલી ટૂંકી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. તો આજ રોજ જેડીએ તરફથી બધા જુનિયર ડૉક્ટરો અને એસઆર કલકત્તાના જે બનાવ બન્યો એના સંદર્ભમાં આજથી એ લોકો સ્ટ્રાઇક પર જઈ રહ્યા છે અત્યારે. એટલે એમણે આવેદનપત્ર આપ્યું છે અને મારે અધિક્ષક સાથે વાત થયેલા મુજબ જીજી હોસ્પિટલમાં બધા અધિકારીઓ હાજર છે અને એમની બધી સેવાઓ રાબેતા મુજબ ચાલુ છે. તબીબી જે રેસિડેન્ટ ડૉક્ટરો છે એ લોકો માત્ર સ્ટ્રાઇક પર ગયેલા છે, જ્યારે તબીબી શિક્ષકો અને બધા અધિકારીઓ જે હોસ્પિટલના એ બધા ચાલુ છે, એમની બધી જ રાબેતા મુજબ સર્વિસ ચાલુ છે. જે પણ એમની ઓપીડી, ઇમરજન્સી, ઓટી એ ચાલુ છે. જ્યારે વિદ્યાર્થીઓ ઇમરજન્સી સર્વિસમાં તો એ લોકો પણ ચાલુ છે, એટલે રેસિડેન્ટ ડૉક્ટર ઇમરજન્સી માટે પણ હાજર છે. અમે લોકો જે કોલકાતામાં 9 ઓગસ્ટે બનેલી ઘટના હતી, જેમાં રેસિડેન્ટ ડૉક્ટરનો બળાત્કાર થયેલો છે અને એનું મર્ડર થયેલું છે, તે પછી એ જ અઠવાડિયામાં પાછો મોબ અટેક થયેલો છે, જેમાં 3-4 હજાર લોકો ત્યાંના હતા, એ લોકોએ ડૉક્ટર સ્ટ્રાઇક કરતા હતા એના ઉપર અટેક કરેલો હતો. તો એ જ્યાં ત્યાંના રેસિડેન્ટ ડૉક્ટરને સિક્યોરિટી મળે અને વિક્ટિમના ફેમિલીને ન્યાય મળે ઝડપથી, એ માટે ઓલ ગુજરાતમાં બધી જ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ અને પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં અત્યારે આપણે સ્ટ્રાઇક કરી રહ્યા છીએ. અને આ સ્ટ્રાઇકમાં આપણે ઓપીડી સારવાર, ઇલેક્ટિવ ઓટી અને ઇન્ડોર પેશન્ટની સારવાર બંધ કરીએ છીએ અને ઇમરજન્સી સારવાર ચાલુ રાખીશું. જીજી હોસ્પિટલમાં આપણે 500થી ઉપર રેસિડેન્ટ ડૉક્ટરો છે જે લોકો સ્ટ્રાઇકમાં જોડાયેલા છે અને જે આપણે રોજબરોજની જે ઓપીડી થાય છે, જે હજારો લોકો આવે છે અહીંથી, એ લોકોને આપણે ઓપીડી સેવાઓ અત્યારે બંધ કરીએ છીએ, પણ તે લોકોને જો ઇમરજન્સી હશે તો ઇમરજન્સી સારવાર આપણે ચાલુ રાખીએ છીએ. સ્ટ્રાઇક આપણી અત્યારે જ્યાં સુધી કોલકાતામાં જે વિક્ટિમ હતા એના ફેમિલીને ન્યાય નહીં મળે ત્યાં સુધી સ્ટ્રાઇક ચાલુ રહેશે. એનો કંઈ સમય નથી. જ્યાં સુધી વહેલી તકે ન્યાય મળી જાય તો આપણે સ્ટ્રાઇક બંધ કરી દઈશું. જીજી હોસ્પિટલમાં અમે અમારા ડીન મેડમ અને સુપ્રિન્ટેન્ડન્ટ સરને અમે રજૂઆત કરેલી છે. આ ઉપરાંત જામનગરમાં ઇટરાના ટૂંકા નામે ઓળખાતી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદના તબીબી છાત્રો અને છાત્રાઓએ ઇટરાની બિલ્ડિંગથી માંડીને સ્વામી વિવેકાનંદ સર્કલ સુધી કેન્ડલ માર્ચ યોજી હતી અને કોલકાતાની આ ઘટનાને વખોડી ગુનેગારોને કડક સજાની માંગ કરી હતી. આ અંગે તબીબી છાત્રા ડોક્ટર તમન્નાએ આપેલી टूंकी विगतो અત્રે આપ સૌ દર્શકો समक्ष प्रस्तुत है. जो ये घटना घटी है कोलकाता में, वो पीजी सेकेंड ईयर स्कॉलर के साथ घटी है, जिसके सपोर्ट में ITRA के जूनियर्स और सीनियर्स ने सब ने मिलकर एक रैली यहाँ पर निकाली है, ताकि ये साइलेंट रैली सबको ये बता सके कि किसी के साथ भी ऐसी घटना नहीं होनी चाहिए. वो लड़की मेडिकल फ्रेटर्निटी से थी तो डेफिनेटली पूरी मेडिकल फ्रेटर्निटी बाहर आई, पर वो एक ह्यूमैनिटी की बात है कि ये चीज़ किसी के साथ भी नहीं होनी चाहिए. मतलब इस देश की ये दुविधा है कि आज स्वतंत्रता दिवस है और उस दिन हमें इस रैली को निकालना पड़ रहा है, जिसमें एक लड़की की स्वतंत्रता के लिए हम कितने सालों से लड़ रहे हैं. 78 वर्ष हो गए हैं हमारी स्वतंत्रता को, पर फिर भी आज हमें लड़कियों को सेफ रखना पड़ता है. जब रोड के उस किनारे चलना भी था तो लड़कियों को इस तरफ रखना पड़ा. क्यों? क्योंकि लड़कियों की सिक्योरिटी हमेशा एक आदमी करेगा, और जब ऐसे कंडीशन होते हैं तो वो भी एक आदमी करता है, तो ये पहचानना बहुत मुश्किल हो जाता है कि कौन सही है कौन गलत है. इसलिए ये साइलेंट मार्च हमारा सिर्फ ये मुद्दा है कि किसी भी हालत में किसी भी हॉस्पिटल में कम से कम 3 से 4 पुलिसकर्मी होने चाहिए. जब एक रेलवेज़ में पुलिसकर्मी हो सकते हैं तो एक हॉस्पिटल में क्यों नहीं हो सकते तैनात, और उनकी सिक्योरिटी मस्ट है. जब एक हॉस्पिटल की लड़की दूसरे की जान बचा सकती है तो उसकी जान लेने की जिम्मेदारी किसी की भी नहीं है, ना किसी को ये हक है. જામનગરમાં સમયાંતરે બહાર ગામના વેપારીઓ દ્વારા એક્ઝિબિશન થતા રહે છે. આ એક્ઝિબિશનની જાહેરાત માટે વેપારીઓ ગમે તે જગ્યા ઉપર ગેરકાયદેસર પોતાની એક્ઝિબિશનની જાહેરાત કરતા હોય છે. આવી જ રીતે ઓક્ટોબર 2023માં રાજકોટના અર્જુન જ્વેલર્સ દ્વારા આરામ હોટેલ ખાતે ગોલ્ડ અને ડાયમંડના વેચાણ માટે એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવેલ હતું. આ માટે અર્જુન જ્વેલર્સ દ્વારા શહેરના રાજમાર્ગો ઉપર આડેધડ પોતાના હોર્ડિંગ્સ મૂકવામાં આવ્યા હતા.
અર્જુન જ્વેલર્સ દ્વારા ગેરકાયદેસર હોર્ડિંગ્સ બોર્ડ દ્વારા જાહેરાત કરવામાં આવતા જામનગર મહાનગરપાલિકાએ અર્જુન જ્વેલર્સને 8,61,274 રૂપિયાની નોટિસ ફટકારવામાં આવેલ છે. આ નોટિસમાં 10x10ના 10 બોર્ડની ચાર્જિસની રકમ 1,53,000 અને પેનલ્ટીની રકમ 5,77,500 બતાવવામાં આવી છે. તેમજ ક્રિઓક્સ બોર્ડ એટલે કે ઇલેક્ટ્રિક પોલ ઉપર 3x5ના 100 બોર્ડની રકમ 45,900 અને પેનલ્ટીની રકમ 49,071 બતાવવામાં આવેલ છે. તેમજ 35,802 રૂપિયા જીએસટી સહિત કુલ ભરવાપાત્ર રકમ રૂપિયા 8,61,274 બતાવવામાં આવેલ છે. આ નોટિસમાં મહાનગરપાલિકાના એસ્ટેટ શાખાના નાયબ કાર્યપાલક ઇજનેરની સહીથી એવું જણાવવામાં આવ્યું હતું કે નોટિસ મળ્યાથી 2 દિવસમાં આ રકમ ભરપાઈ કરી આપવી. જો આ રકમ ભરવામાં અર્જુન જ્વેલર્સના સંચાલકો નિષ્ફળ જશે તો આરામ હોટેલના હાઉસ ટેક્સમાં આ રકમ ઉધારવામાં આવશે. પરંતુ અર્જુન જ્વેલર્સ દ્વારા આ રકમ મહાનગરપાલિકાને અત્યાર સુધી ભરવામાં આવેલ નથી. તેમજ આ નોટિસનો કોઈ પણ જવાબ પણ મહાનગરપાલિકાને આપવાની અર્જુન જ્વેલર્સના સંચાલકોએ તસદી લીધી નથી. આ નોટિસને 1 વર્ષ થવા આવ્યું છે, છતાં મહાનગરપાલિકા તરફથી અર્જુન જ્વેલર્સના સંચાલકો ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અર્જુન જ્વેલર્સ રાજકોટ દ્વારા ફરી આ વર્ષે એટલે કે 16મી ઓગસ્ટથી 19 ઓગસ્ટ 2024 સુધી આરામ હોટેલ ખાતે એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. મહાનગરપાલિકાએ 8,61,000 જેવી જંગી રકમ વસૂલ કરવા માટે અર્જુન જ્વેલર્સ સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ તેવી લોક માગણી ઉઠવા પામી છે. આ રકમ વસૂલ કરવા અંગે મહાનગરપાલિકાના સત્તાધીશો દ્વારા જે પ્રમાણે નિષ્ક્રિયતા જોવા મળે છે તેને જામનગરના નગરજનો શંકાની દ્રષ્ટિએ જોવે છે. કારણ કે અર્જુન જ્વેલર્સ એક્ઝિબિશનના સંચાલકોને નોટિસ આપ્યા બાદ કોઈપણ જાતની કાર્યવાહી કરી હોય તેવું જાહેર કરવામાં આવ્યું નથી. જેનો મતલબ એવો થાય છે કે નોટિસ આપ્યા બાદ ગમે તે કારણોસર આ કેસ ભીનો સંકેલાઈ ગયો હોય તેવું મહાનગરપાલિકામાં ચર્ચાઈ રહ્યું છે. વર્ષ 2023માં 11મા મહિનામાં અર્જુન જ્વેલર્સ નામની એક જ્વેલર્સ આવ્યો હતો બહારથી. એને જામનગર શહેરની અંદર ઘણા બધા બોર્ડ મારેલા હતા. આશરે 50 જેટલા હોર્ડિંગ બોર્ડ લાગેલા હતા અને 100 જેટલા ક્રિઓક્સ બોર્ડ મારેલા હતા. એને સામે અમારે દ્વારા અમને ફરિયાદ મળી, સ્ટેન્ડિંગ કમિટીમાંથી ફરિયાદ આવી અને ત્યારબાદ અમારા દ્વારા અને બીજી અન્ય જગ્યાઓથી ફરિયાદ આવી. તરત અમારા દ્વારા એક્શન લેવામાં આવ્યો. એના બોર્ડ ઉતારી લીધા હતા અને એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. એને નોટિસ આપવામાં આવેલ હતી અને એના પાસેથી જે ચાર્જીસ વસૂલ કરવાની કાર્યવાહી હતી જે તે વખતે અમારા દ્વારા કરવામાં આવેલ હતી. પરંતુ પાર્ટી દ્વારા 3 દિવસની અંદર કાર્યક્રમ પૂરો કરી નીકળી ગયા હતા અને હાલે પણ એ કાર્યવાહી ચાલુ જ છે અને પૈસા વસૂલ લેવામાં આવશે. 8,62,000 સમથિંગ કઈ રકમ હતી. આ પાર્ટી બહારની હતી, જામનગરની નહોતી. એટલે એ લોકો જ્યારે કાર્યવાહી કરી એના પાસે ત્યારબાદ એ લોકો તરત એનો કાર્યક્રમ પૂર્ણ કરીને અહીંથી નીકળી ગયા હતા અને ફરીથી એ લોકો જામનગરમાં આવ્યા છે. તો અમારા દ્વારા ચાર્જ વસૂલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું શેર બજારમાં લાલચોળ, તેજી અને મેળામાં માટીના નમૂના સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસની સાથે ઉચ્ચ ફેસિલિટી આપતી જામનગરની એકમાત્ર કોલેજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાયન્સ કોલેજ. હવે આપણા શહેર જામનગરમાં તબીબી ક્ષેત્રે કારકિર્દી બનાવવાની ઉજ્જવળ તક. જામનગર ખાતે એકમાત્ર ખાનગી મેડિકલ કોલેજમાં હોમિયોપેથિક કોર્સમાં પ્રવેશ શરૂ થયેલ છે. આ ઉપરાંત MPH એટલે કે માસ્ટર પબ્લિક ઓફ હેલ્થનો 2 વર્ષનો કોર્સ પણ શરૂ થયેલ છે. ધોરણ 12 સાયન્સ પાસ કરેલ વિદ્યાર્થીઓ માટે BSc સાયન્સ, B ફિઝિયોથેરાપી, BSc નર્સિંગ તેમજ GNM કમ્પ્લીટ કરેલા વિદ્યાર્થીઓ માટે PBBSc માં એડમિશન કાર્ય ચાલુ છે. કોઈ પણ પ્રવાહમાં ધોરણ 12 પાસ કર્યા બાદ ANM અને GNM નર્સિંગમાં પણ એડમિશન ચાલુ છે. BSc ની તમામ બ્રાન્ચોનો અભ્યાસ કરાવતી એકમાત્ર કોલેજ જેવી કે BSc કેમેસ્ટ્રી, BSc માઇક્રોબાયોલોજી, BSc મેથ્સ, BSc ફિઝિક્સ, BSc બોટની, BSc ઝૂલોજી, BSc બાયોટેકનોલોજી, BSc બાયોકેમેસ્ટ્રી, BSc ઇન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રી, આમ 9 BSc સાયન્સના કોર્સ કરાવવામાં આવે છે. MSc ની તમામ બ્રાન્ચનો અભ્યાસક્રમ અહીં કરાવવામાં આવે છે.
જેવી કે MSc માઇક્રોબાયોલોજી, MSc ઝૂલોજી, MSc કેમેસ્ટ્રી, MSc ફિઝિક્સ અને DMLT માં પણ એડમિશન કાર્ય ચાલુ છે. આ કોલેજમાં ધોરણ 12 કોમર્સ પાસ કરેલ વિદ્યાર્થીઓને આ કોલેજમાં તમામ પ્રકારની આધુનિક ટેકનોલોજી સાથેની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ક્વોલિફાઈડ અને અનુભવી ફેકલ્ટી દ્વારા શિક્ષણ, ઉચ્ચ પ્રકારની બ્રોડબેન્ડ સાથેની કોમ્પ્યુટર લેબ, ઉચ્ચ ગુણવત્તા સાથેની કેમેસ્ટ્રી, માઇક્રોબાયોલોજી, ફિઝિક્સ અને જીઓલોજીની લેબ, પૂરતા હવા ઉજાસવાળા ક્લાસરૂમો, રીડિંગ રૂમ અને લાઇબ્રેરીની સુવિધા, ટેકનોલોજી સજ્જ મલ્ટીમીડિયા રૂમ, સારી કંપનીમાં નોકરીની સુવર્ણ તકો પ્રાપ્ત કરાવતી કોલેજ, સરકારશ્રી દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવતી સ્કોલરશિપની માન્યતા ધરાવતી કોલેજ, વિદ્યાર્થીની બહેનો માટે હોસ્ટેલની ફેસિલિટી. આવો વિદ્યાર્થી ભાઈ બહેનો, બનાવો આપનું ઉજ્જવળ ભવિષ્ય. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાયન્સ કોલેજ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન, રજવાડું હોટેલની સામે, સિવિલ એરપોર્ટની બાજુમાં, ખંભાળિયા હાઈવે, જામનગર. નમસ્કાર જામનગર, તમે તૈયાર છો તમારા ભવિષ્યને એક નવી દિશા આપવા માટે? જામનગરની સર્વશ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થા સ્કેપ્ટ કેમ્પસમાં બદલાશે તમારા સપનાઓ હકીકતમાં. અમે પ્રદાન કરીએ છીએ કોલેજના પ્રોફેશનલી કોર્સ. બી ફાર્મ, ડિગ્રી ફાર્મસીમાં તમારી કારકિર્દી શરૂ કરો. બેઝિક બીએસસી 4 વર્ષનો નર્સિંગ પ્રોગ્રામ, પીબી બીએસસી 2 વર્ષ, જીએનએમ 3 વર્ષ, એએનએમ 2 વર્ષ, બીએડ ના તમામ વિષયો વિકલ્પો સાથે, MBA માં માર્કેટિંગ, ફાઇનાન્સ, HR અને IT, બી ફિઝિયો, સે સ્કૂલ અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ, કેરિયર ગાઈડન્સ અને સ્કોલરશિપ્સ. તમામ વિદ્યાર્થીઓ તેમજ લાયક વિદ્યાર્થીઓને ફેલો સ્કોલરશિપનો લાભ તો ખરો જ. 100% સ્ટુડન્ટ લોન અને 100% પ્લેસમેન્ટનો ટ્રેક રેકોર્ડ. આધુનિક સુવિધાઓ સાથે અદ્વિતીય નયનરમ્ય કેમ્પસ. મર્યાદિત સીટો ઉપલબ્ધ છે. આજે જ એડમિશન મેળવો. સ્કેપ્ટ કેમ્પસ, લાખાબાવડ રોડ, જામનગર 6. સમય સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી. કોલ કરો 98 252 72 929 અથવા 91 067 71 315. જામનગરની ખ્યાતનામ SVET કોલેજમાં એડમિશન ઓપન. BSc, LLB, MCom, BBA, BCA, BCom, इंग्लिश एंड गुजराती मीडियम. जी हाँ, बिल्कुल लिमिटेड सीट छे. तो રૂબરૂ સંપર્ક વધુ વિગત માટે ચોક્કસ કરો. SVET કોમર્સ એન્ડ BBA કોલેજ, શરૂ સેક્શન રોડ, જામનગર. જી હા, શિક્ષણ જગતનું એક અદકેરું નામ SVET કોમર્સ એન્ડ BBA કોલેજ. મોબાઈલ 94 083 31 960 અને 94 093 19 366. જય શ્રી કૃષ્ણ જામનગર. શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે. તો રાહ શેની જોવો છો? આજે જ પધારો. સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો. બ્રાન્ચ છે નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર. મોબાઈલ 98 251 86 975.
વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. ભારતીય શેરબજાર આજે એટલે કે 16 ઓગસ્ટ શુક્રવારે કારોબારી સપ્તાહના અંતિમ દિવસે ગ્રીન ઝોનમાં બંધ થયું હતું. આજે સવારે પણ માર્કેટ તેજી સાથે ઓપન થયું હતું. સેન્સેક્સ 1330 પોઈન્ટના ઉછાળા સાથે 80,436 પર બંધ રહ્યો હતો. નિફ્ટી પણ લગભગ 397 પોઈન્ટ વધીને 24,541ના સ્તરે બંધ થયો હતો. સવારે બજાર 800 પોઈન્ટથી વધુના ઉછાળા સાથે ખુલ્યું હતું, જોકે બાદમાં તેમાં 200 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. જોકે બાદમાં બજારમાં ફરી તેજી જોવા મળી હતી. આઈટી, ઓટો, મીડિયા, રિયલ્ટી અને ઓઇલ એન્ડ ગેસ શેરોમાં ખરીદી જોવા મળી હતી. ભારતીય શેરબજારમાં મજબૂત ઉછાળાને કારણે રોકાણકારોની સંપત્તિમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. બીએસઈ પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ ફરીથી રૂપિયા 450 લાખ કરોડને પાર કરી ગયું છે. ગત સત્રમાં રૂપિયા 444 લાખ કરોડ હતું. આજના છેલ્લા સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં રૂપિયા 6 લાખ કરોડથી વધુનો ઉછાળો જોવા મળી રહ્યો છે. રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ પછી રાજ્ય સરકારે મેળાઓ સહિતના આયોજનોમાં મનોરંજન માટેની મોટી રાઇડ લગાડવા પૂર્વે જમીનની મજબૂતી ચકાસવા માટે માટીની ચકાસણી માટેના રિપોર્ટની જોગવાઈ ફરજિયાત કરી છે. જે અનુસંધાને જામનગરમાં પ્રદર્શન મેદાન ખાતે પ્રદર્શનના ગ્રાઉન્ડમાં મધ્યમાં 20 ફૂટ ઊંડો બોર કરીને ત્યાંથી માટીના નમૂનાઓ લેવામાં આવ્યા છે. આ નમૂનાઓની ચકાસણી ચાર્ટર્ડ એન્જિનિયર દ્વારા કરવામાં આવશે. ત્યારબાદ દરેક રાઇડને ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવશે અને ત્યારબાદ મેળામાં રાઇડ કાર્યરત કરવામાં આવશે. આ માટીને સેમ્પલ લેવાની પ્રક્રિયાઓ પ્રદર્શન મેદાન ખાતે હાથ ધરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રકારની વ્યવસ્થા રાજ્યમાં પ્રથમ વખત આ વખતે જામનગરથી શરૂ થઈ છે. રાજ્ય સરકારના અને જેલના નિયમો મુજબ જે આરોપીઓને આજીવન કેદની સજા થઈ હોય તે પૈકી જેમણે 14 વર્ષની સજા પૂર્ણ કરી હોય અને સારી વર્તણૂક ધરાવતા હોય તેઓને ગૃહ વિભાગના આદેશ અનુસાર દર વર્ષે 15મી ઓગસ્ટે સજા માફી જાહેર થતી હોય છે. જામનગરમાં આ પ્રકારના એક કેદીની સજા માફી થઈ છે, જેનું નામ મનોજ નાનજીભાઈ રાઠોડ છે. આ કેદીના જેલ જીવનના અનુભવો રેકોર્ડિંગ કરવામાં આવ્યા છે, ફૂલહાર કરવામાં આવ્યો છે અને મોઢું મીઠું કરાવી ધાર્મિક પુસ્તકો તેમજ પોસ્ટની પાસબુક આપી તેમને સમાજમાં પુનઃસ્થાપનની શુભેચ્છાઓ સાથે જેલ મુક્ત કરવામાં આવ્યા છે. આ તકે તેમના માતા સહિતના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. જેલ મુક્ત થયેલા આ કેદીએ આ અંગે આપેલી ટૂંકી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. આજીવન કેદની સજા મળતો મારે 14 વર્ષ પૂર્ણ થઈ ગયા હતા અને જામનગર જિલ્લા જેલ મારફત અરજી આપેલી હતી. જે અરજી જેલોના ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી કે એન ભાવ સાહેબ દ્વારા જતા સરકારશ્રીમાં આગળ મોકલાયેલ હતી અને સરકારશ્રી દ્વારા અમોની સજા બાકીની સજા માફ કરવામાં આવેલ છે. અમોને કાચા કામના કેદી તરીકે મોરબી સબ જેલમાં રહેલ હતા. ત્યારથી જૂનાગઢ જેલ ખાતે સજા કરતા ટ્રાન્સફર કરેલા હતા. ત્યાં હજામ ફિલ્મમાં કારીગરી તરીકે કામ કરેલ હતું. ત્યારબાદ અમને અમદાવાદ સેન્ટ્રલ જેલ ખાતે બદલી કરવામાં આવેલ હતી. ત્યાં પણ અમે અમદાવાદ જેલ ખાતે હજામ ફિલ્મમાં કામ કરેલું. તેમજ બેલાયા કંપની તેમાં અમને સારું સર્ટિફિકેટ આપવામાં આવેલ છે. તેમજ બેઝિક કોર્સ કોમ્પ્યુટરનો પણ કરેલ છે અને ત્યાંથી અમને જેલ વર્ગીકરણ મુજબ રાજકોટ જેલ ખાતે ટ્રાન્સફર કરવામાં આવેલ હતા. ત્યાં પણ અમે 12 પાર્ટીમાં કામ કરવામાં આવેલ હતું. ત્યારથી અમને વતન લાભમાં જામનગર જિલ્લા જેલ ખાતે બદલી કરવામાં આવેલ હતી. ત્યાં પણ અમે હજામ ફેરમાં કામ કરેલ હતું અને તે બદલ અમે 12 પાર્ટીમાં પણ અમે કામ કરતા હતા. ઓર્ડર તરીકે અમે અમારી કામગીરી કરી રહ્યા હતા. અમોને જેલ મારફત સારી કામગીરી બદલ અમને સારું કામ કરવામાં આવેલ છે અને અમે અમારા પરિવાર સાથે એક સારા માણસ તરીકે અમે બહાર રહેશું અને સારી સલાહ સૂચન આપશું કે કોઈ ગુનો ના કરે અને ગુનો કરતા અટકાવો. જામનગર મહાનગરપાલિકાનું આધાર કાર્ડ સેન્ટર ચોરી માટેના નિષ્ફળ પ્રયાસનું નિશાન બન્યું હોવાનું જાહેર થયું છે. આજે 16મી ઓગસ્ટે સવારે 10 વાગ્યે તંત્રને ખબર પડી કે આધાર કાર્ડનો મુખ્ય દરવાજો થોડા ભાગમાં તોડવામાં આવ્યો છે. મુખ્ય દરવાજાનું તાળું સલામત છે. આ સ્થળે સિક્યુરિટી વ્યવસ્થા કાયમ હોય છે. આ સ્થળે સીસીટીવી હજુ સુધી લગાવવામાં આવ્યા નથી. આધાર કાર્ડમાંથી કોઈ ચીજની ચોરી થયાનું બહાર આવ્યું નથી. ચોરીના આ નિષ્ફળ પ્રયાસ અંગે આધાર કાર્ડ સેન્ટરના ઇન્ચાર્જ પ્રશાંત પુંજાણીએ આ અંગે આપેલી ટૂંકી વિગતો આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. ગઈકાલે રજા હોય એ દરમિયાન ગમે તે સમયે બારણુંનો ભાગ એક કરી પાટિયું બ્રેક કરીને પ્રયાસ કરવામાં આવ્યો હતો. બાયણાનું એક જે ભાગ છે ચોરસ, જેને કહીને કે પ્લાયવુડનો હોઈ શકે, એ ડેમેજ થયો છે. નિષ્ફળ પ્રયાસ કર્યો છે. હા, કાલના ભાગમાં સિક્યુરિટી તો હતી જ, કારણ કે સિક્યુરિટી સુપરવાઇઝરને પૂછતા એને કીધું છે કે અહીંયા સવારે સેન્ટર અત્યારે ખોલવાનું હતું, ત્યારે અમે આવ્યા ત્યારે ખબર પડી. કાર્યવાહી ચાલુ છે એના માટે, અત્યારે તો નથી પણ એ માટેના આપણે
પ્રક્રિયા શરૂ કરેલી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકા મથકે 2 દિવસ પહેલા એક વેપારીની દુકાનમાં ચોરી થઈ હોવાની વિગતો પોલીસમાં જાહેર કરવામાં આવી હતી. ભાણવડ શહેરના સુભાષ રોડ પર એક ઇલેક્ટ્રિકની દુકાનમાં ધોળે દિવસે ચોરી થયાનું જાહેર થયું હતું. જે તે સમયે એવું પણ જાહેર થયું હતું કે આ દુકાનમાંથી રૂપિયા 1.40 લાખની રોકડ રકમની ચોરી થઈ છે. ત્યાર પછી ફરિયાદના આધારે પોલીસે આ બનાવના અનુસંધાને એક શખ્સને ઝડપી લીધો છે. આ શખ્સ પાસેથી ચોરીમાં ગયેલી રકમ રૂપિયા 1.40 લાખ કબજે લેવામાં આવ્યા છે. આ શખ્સનું નામ કૌશિક કિશોરભાઈ કારણા જાહેર થયું છે. તાજેતરમાં એવું જાહેર થયું છે કે સમગ્ર રાજ્યમાં ઘણા શિક્ષકો એવા છે જેઓ લાંબા સમયથી પોતાની ફરજના સ્થળે નોકરી પર આવતા નથી. આ પ્રકારના શિક્ષકો પૈકી ઘણા મેડિકલ લીવ પર હોય છે. ઘણા શિક્ષકો નિયમ વિરુદ્ધ લાંબા સમયથી ગેરહાજર રહેતા હોય છે અને ઘણા શિક્ષકો સરકારી ચોપડા પર શિક્ષક તરીકે હોય છે પરંતુ વિદેશ જતા રહ્યા હોય છે. આ પ્રકારની ઘણી અનિયમિતતાઓ અને ગેરરીતિઓ બહાર આવ્યા પછી જાહેર થયું છે કે જામનગર જિલ્લામાં આ પ્રકારના 4 શિક્ષકો લાંબા સમયથી ગેરહાજર છે. ત્યારબાદ આજે દ્વારકા જિલ્લામાંથી પણ જાહેરાત થઈ છે કે દ્વારકા જિલ્લામાં 2 શિક્ષકો લાંબા સમયથી ગેરહાજર છે. આ શિક્ષકો વિરુદ્ધ સરકારી નિયમો પ્રમાણે નોટિસ વગેરેની કાર્યવાહી લાંબા સમયથી ચાલી રહી છે. હાલના આ બંને જિલ્લાના 6 શિક્ષકો પૈકી એક પણ શિક્ષક વિરુદ્ધ શિક્ષણ વિભાગે લાંબી રજાઓ છતાં નિર્ણાયક પગલું લીધું નથી, જેની સર્વત્ર ટીકાઓ થઈ રહી છે. દ્વારકા જિલ્લાના પ્રાથમિક શિક્ષણ અધિકારી મધુબેન ભટ્ટ જણાવે છે કે ભીમરાણા ગામની વાડી શાળાના શિક્ષિકા પ્રજ્ઞાબેન વાળા 8 મહિનાથી અને કિલેશ્વર નેસ પ્રાથમિક શાળાના શિક્ષક કેતુલ સૌજાણી 6 મહિનાથી ગેરહાજર છે. આ અંગે શિક્ષણ અધિકારીએ આપેલી ટૂંકી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. અત્રેના જિલ્લા ખાતે સતત ગેરહાજર રહેતા શિક્ષકો 2 છે. એક દ્વારકા તાલુકાના ભીમરાણા વાડી પ્રાથમિક શાળામાં વાડા પ્રજ્ઞાબેન વી છે, જે ડિસેમ્બર 23થી ગેરહાજર છે. તેમના વિરુદ્ધ નોટિસો તેમજ નિયમ અનુસારની કાર્યવાહી હાલ ચાલુ છે. ત્યાર પછી અન્ય વ્યક્તિ છે જે કિલેશ્વર નેસ પ્રાથમિક શાળામાં કેતુલ સવજિયાણી છે, જે માર્ચ 2024થી ગેરહાજર છે. તેમના વિરુદ્ધ પણ નિયમ અનુસારની કાર્યવાહી હાલ ચાલુ છે. વિશ્વવિખ્યાત યાત્રાધામ દ્વારકા ખાતે આગામી 26 ઓગસ્ટે જન્માષ્ટમીના ભવ્ય ઉત્સવનું પરંપરાગત રીતે આયોજન ગોઠવવામાં આવ્યું છે. દ્વારકા જિલ્લા વહીવટીતંત્ર અને દેવસ્થાન સમિતિના સંયુક્ત ઉપક્રમે આ માટેની આગોતરી વ્યવસ્થાઓ કરવામાં આવી. વન વે કેવી રીતે કરવા, પાર્કિંગની વ્યવસ્થા કેમ ગોઠવવી, સલામતીના મુદ્દાનું કેવી રીતે ધ્યાન આપવું વગેરે બાબતોની ચર્ચાઓ થઈ હતી અને નિર્ણયો લેવાયા હતા. આ ઉપરાંત દરેક દર્શનાર્થી જન્માષ્ટમીની ભીડ સમયે શાંતિથી દર્શન કરી શકે તે માટેની વ્યવસ્થા સહિતની બાબતોની ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં પ્રાંત અધિકારી HB ભગોરા અને ડીવાયએસપી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રાંત અધિકારીએ આ બેઠકની કાર્યવાહી અને આગોતરી વ્યવસ્થાઓ અંગે આપેલી ટૂંકી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. આગામી 26મી ઓગસ્ટના રોજ દ્વારકાધીશ મંદિર ખાતે જે જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવનાર છે, તે અંતર્ગત આજે દેવસ્થાન સમિતિ દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિવિધ NGO, હોટલ એસોસિએશન, સરકારના વિભાગો, પૂજારીજી, પત્રકાર મિત્રો તેમજ સ્થાનિક આગેવાનો જોડાવ્યા હતા. જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે જે દર્શનાર્થીઓ આવવાના છે તેમના માટે વહીવટીતંત્ર સમિતિ દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. તેમને તકલીફ ના પડે, કોઈ વ્યવસ્થા ના સર્જાય તે માટે કીર્તિસ્તંભથી લઈ અને મંદિર સુધી બેરિકેડિંગની વ્યવસ્થા કરવામાં આવ્યું છે. આ વખતે દર વખતની જેમ આ વખતે પણ દર્શનાર્થીઓ માટે વન વે એન્ટ્રી અને વન વે એક્ઝિટ, કે જે 56 સીડીથી એન્ટ્રી અને બીજો જે મુખ્યદ્વાર છે ત્યાંથી એક્ઝિટની વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ દર્શનાર્થી ભાવિક મિત્રો જે આવવાના છે, દર્શનાર્થીઓ આવવાના છે, તેમને એક દર્શનનો લાભ લેવા માટે અપીલ છે. સાથે સાથે પોતાનો કિંમતી સામાન જે સાથે ના રાખે અને પોતાની જ્યાં રોકાયા હોય કે પોતાની ગાડીમાં જ મૂકીને આવે, જેથી કરીને તેમનો કિંમતી સામાન મૂકવા નહીં અને એમનો સમય બરબાદ ના થાય અને એમને પણ તકલીફ ના પડે એવી નમ્ર અપીલ છે. શ્રાવણ માસ ચાલી રહ્યો છે. આ શ્રાવણ માસ શિવજીને પ્રસન્ન કરવાનો મહિનો છે. કરોડો શિવજીના ભક્તો મહાદેવને પ્રસન્ન કરવા માટે તેની અનોખી પૂજા અર્ચના કરતા હોય છે, જેના ભાગરૂપે જામનગરમાં ભગવાન શિવજીના આશુતોષ સ્વરૂપનું ખૂબ જ મહત્વ છે. જામનગરના શ્રદ્ધાળુ ભક્તો દ્વારા આશુતોષ સ્વરૂપની 24 કલાક માટે પોતાની ઘરે પધરામણી કરાવતા હોય છે અને તેની પૂજા અર્ચના કરતા હોય છે.
આ જ રીતે શ્રદ્ધાથી જામનગરના પત્રકાર રવિ બુદ્ધદેવના નિવાસસ્થાને ગઈકાલે 15મી ઓગસ્ટે ભગવાન શિવજીના આશુતોષ સ્વરૂપની પધરામણી કરવામાં આવી હતી. આ તકે વિવિધ ક્ષેત્રના મહાનુભાવો અને તેમના પરિચિતો, સંબંધિતો વગેરે ભગવાનના દર્શનનો ધર્મલાભ લીધો હતો. આ દર્શનાર્થીઓમાં પૂર્વ ધારાસભ્ય લાલજી સોલંકી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા, શહેર બીજેપીના પૂર્વ પ્રમુખ હિતેન ભટ્ટ, કોર્પોરેટરો સુભાષ જોશી અને જયેન્દ્રસિંહ ઝાલા, પૂર્વ મેયર દિનેશ પટેલ, GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા, LCB પીઆઈ VM લગારિયા, કોર્પોરેશનના પૂર્વ આસિસ્ટન્ટ કમિશનર કોમલ પટેલ, લોહાણા અગ્રણી રાજુભાઈ મારફતિયા વગેરે આ તકે ઉપસ્થિત રહ્યા હતા અને દર્શનનો ધર્મલાભ લીધો હતો. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4 ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગર સહિત સમગ્ર રાજ્યમાં કોલકાતાની ઘટનાના વિરોધમાં IMAના તમામ તબીબો આવતીકાલે શનિવારે હડતાલ રાખશે. જામનગરની GG હોસ્પિટલ પાસે એક અજાણ્યા આશરે 50 વર્ષના પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. જામનગરના મનીષ ચંદુભાઈ નાંઢા નામના સોની વેપારીએ 1 ડઝન ગ્રાહકો સાથે રૂપિયા 37.84 લાખની છેતરપિંડી કરી હોવાની પોલીસ ફરિયાદ થઈ છે. જામનગરમાં સ્ટાર એરની ફ્લાઇટ અવારનવાર રદ થઈ છે. આવું વધુ એક વખત બનતા મુસાફરો રજડી પડ્યા હતા.
ખંભાળિયાના આહિર સિંહણ ગામના 50 વર્ષના લખમણ સાજણભાઈ વારંગિયાએ ગળાફાંસો ખાઈ લઈ આત્મહત્યા કરી છે. ભીમરાણા ગામના 34 વર્ષના શક્તિસિંહ રાજમલસિંહ વાઢેરે ગળાફાંસો ખાઈ લઈ આપઘાત કરી લીધો છે. ખંભાળિયામાં નગરપાલિકાના પ્રમુખ રચનાબેન મોટાણીના હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જામનગરના અશોક શંકરભાઈ કનકરાને ચેક પરતના કેસમાં 2 વર્ષની સજાનો હુકમ થયો છે. જામનગરના નરેશ વજુભાઈ વરાણિયા વિરુદ્ધ ચેક પરતના કેસમાં સજાના હુકમ પછી આ શખ્સ 6 મહિનાથી ભાગતો ફરતો હતો, જે ઝડપાઈ ગયો છે. જામનગરના મોહનનગર આવાસમાં 5 મહિલા સહિત દિનેશ રાઠોડ સહિતના કુલ 9 જુગારીઓ ઝડપાઈ ગયા છે. 73 વર્ષના શરદભાઈ ચુનીલાલ કનકરા તે મિલનભાઈના પિતાનું અવસાન થયું છે. 95 વર્ષના સજ્જનબા ભીખુભા વાઘેલા તે રણુભા તથા રવિરાજસિંહના માતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. કાશ્મીર અને હરિયાણા માટે વિધાનસભા ચૂંટણીઓની જાહેરાત કરતું ચૂંટણી પંચ. સતત 3 મહિનાથી લોન મોંઘી કરતી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, લોન ધારકોમાં ચિંતા. ગુજરાતી સહિતની વિવિધ ફિલ્મો માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં જાહેર થતા એવોર્ડ. કોલકાતાના ડોક્ટર રેપ હત્યાકાંડના વિરોધમાં અચોક્કસ મુદ્દતની હડતાલ જાહેર કરતા જામનગરના રેસિડેન્ટ તબીબો. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.